મેં થોડા સમય પહેલા વાંચ્યું કે અબ્રાહમ લિંકનને 1831માં બિઝનેસમાં નિષ્ફળતા મળી હતી અને તેઓ 1836માં માનસિક રીતે ભાંગી પડ્યા હતા અને જ્યારે તેઓ 1856માં પ્રમુખની ચૂંટણીમાં ઊભા રહ્યા તેમાં પણ તેઓ પરાજિત થયા હતા. તેવા સમયમાં પણ તેઓએ નિરાશા, ચિંતા છોડી દેવાને બદલે પોતાના શ્રેષ્ઠ પ્રયાસો ચાલુ રાખ્યા. પરિણામે તેઓ 1860માં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના 16મા પ્રમુખ બન્યા. મિત્રો, જીવનમાં દરેકને કોઈકને કોઈક બાબતે નિષ્ફળતાનો અનુભવ થાય છે, જેમ કે અભ્યાસ, નોકરી, વેપાર, સંબંધો તેમજ કૌટુંબિક જીવનમાં પણ નિષ્ફળતા એ સમસ્યા નથી, પરંતુ તે આપણને મજબૂત બનાવે છે અને આગળ વધવા ઉત્તેજન પૂરું પાડે છે. ઈશ્વર પર વિશ્વાસ રાખનાર વ્યક્તિ પણ જીવનમાં ઘણી બધી વાર પછડાટ છતાં ઈશ્વરના વચનો ફરીથી બેઠા થવાનું સામર્થ્ય આપે છે. બાઇબલમાં નીતિવચન 24 અને 16માં લખવામાં આવ્યું છે કે કેમ કે નેક માણસ 7 વાર પડી પડીને પણ પાછો ઉઠે છે, પણ દુષ્ટો વિપત્તિથી પાયમાલ થઈ જાય છે.